કહેવામાં આવવું જોઈએ. આજે સંતો બેઠા છે ને, આ એવા સંતો છે કે જેના ભજનમાં કોઈ દાડો ભેળસેળ હોતી, બધામાં ભેળસેળ ચાલે, ભજનમાં ભેળસેળ ના ચાલે. તમે બધા ન છેતરી શકો. જુઓ ધનવાદ શાહ ખોડીદાસ મંડળ, કારણ કે જગતમાં જે લોકો આવે છે એ બધા ઈચ્છાથી આવે છે. જગતમાં જે પણ લોકો આવે છે ક્યાંક જાય છે એ ઈચ્છાથી જાય છે, પણ સંતો આવે છે એ સ્વેચ્છાથી આવે છે. સંતો કોઈની ઈચ્છાથી જાય. લોકો કાલ જઈને લાલદાસ બાપુના કે બાપુ 2000 આપીશું, એક નાઈટ આવો, બાપુ મોં પર મારશે રાખતારી જોડે. સંતો સ્વેચ્છાથી જાય છે, સંતો કોઈની ઈચ્છાના આધીન. હમણાં બાપાએ બહુ સરસ વાત કરી. સાહેબ બેઠા હતા અને ભરત બાપા સમજાવતા હતા. બહુ સરસ એમને મૂળ વાતની સમજ આપી. એટલે બાપાએ બહાર જઈને એમને એક શબ્દ કીધો કે હારું તું ભરત બાપાના પલ્લે પડ્યા તો તમને સમજાયા. હમણાં બીજા બાપુ હોત ને તો ધમકાવત. કારણ મારે જે વાત કરવી છે, કારણ કે મૂળની વાત સંતોએ કરી. અને હું તમે જે બેઠા છો ને કમાણી કરવા, બરાબર સાંભળજો. એક રાજા અને રાજાનો પ્રધાન, અને રાજાને એના પ્રધાનને બોલાવીને આજ્ઞા કરી કે જા 4 જણને લેતો હોય, હું તમે ક્યાં છીએ ખોદી નાખવાનું. કે જા 4 જણને લેતો હોય, કે કેવા 4 ન લાવો? તો કે પહેલો કે કેવો, જેની જોડે અહીંયા કઈ નથી અને ક્યાંય કઈ નથી. બરાબર સમજો કે પહેલો કે કેવો, કે અહીંયા કઈ નથી ત્યાંય કઈ નથી. કે પછી બીજો લાવજે કે કેવો બીજો, કે જેની જોડે અહીં કઈ નથી પણ ત્યાં બધું છે. જેની જોડે અહીં કઈ નથી ત્યાં બધું છે. પછી કે ત્રીજો કેવો, જેની જોડે અહીંયા કઈ નથી અને ક્યાંય કઈ નથી. પહેલો કયો કીધો કે અહીંયા છે પણ ત્યાં નથી. બીજો કીધો કે અહીંયા નથી પણ ત્યાં છે. ત્રીજો કીધો કે અહીંયા નથી અને ત્યાંય નથી. અને ચોથો કે જેની જોડે અહીંયા છે અને ત્યાંય હશે. ત્યાંય હશે. કે અઠવાડિયાનો સમય આપું છું. પ્રધાનને કહ્યું કે તને અઠવાડિયાનો સમય આપું છું. અઠવાડિયા પછી આ 4 જણને લઈને આવજે. અઠવાડિયા પછી 4 જણને લઈને આવજે. અને પ્રધાન હાથ ધારા પછી 4 જણને લઈને ઉભા રાખ્યા. એ 4 કોણ હતા? બરાબર સમજો. મારે તમારે સમજવાનું છે કે આપણે ક્યાં છીએ. એ 4 માં પહેલા લાયો નર્તકી. પહેલી કોણ આવી છે? નર્તકી આવી છે. જેનું કામ નાચ ગાન કરવાનું, લોકોને રીઝાવવાના. બીજો હતો ને એ મારા તમારા જેવો અભળ ગામડાનો માણસ હતો. ત્રીજો હતો એ ભિખારી હતો. અને ચોથો હતો ને એ કોક સુગ્રો ગુરુનો શિષ્ય હતો. 4 ને ઉભા રાખી દીધા. રાજાએ પૂછ્યું પ્રધાનને કે બોલ, આ 4 માં મેં કહેલા ગુણો ખરા? કે બાપુ 100% ના ગુણો કે ગણાય. તો જો પેલી નર્તકી ઊભી છે. તમારો પહેલો પ્રશ્ન શું હતો? કે જેની પાસે અહીંયા છે પણ ત્યાં. આ નર્તકી રોજના હજારો કમાઈ છે. નર્તકી રોજના હજારો કમાઈ છે, પણ એની પાસે અહીં કઈ નથી. અહીંયા બધું છે પણ એ કર્મ એવું કરતી નથી એટલે ત્યાં એની પાસે કઈ હશે? એ તે છે તો અહીંયા છે પણ ત્યાં. તો બીજો મારા તમારા જેવો ગામડાનો માણસ હતો કે બાપુ કે આ સાંભળ કે દાણાના 100 કમાઈ છે પણ 100 માંથી 10 વાપરે છે.
દાડાના 100 કમાઈ છે પણ હોમાંથી 10 વાપરે છે. જુઓ ઘણા ને એવું થાય, અહીંયા બેઠા બધી એવું કોઈને ના થાય પણ મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે. કોકને એવું થાય કે સંતોને શું કરવા તેડાવવા પડે, સંતોની પૂજા શું કરવા કરવી પડે, સંતોની આરતી કેમ ઉતારવી પડે. બાપુએ હમણાં ભરત બાપાએ હમણાં ઘરમાં બેઠા બહુ સરસ વાત કરી કે સરકાર હોય ને સરકાર, એ સરકાર પોતે કોઈ સરકારનું અસ્તિત્વ હતું પણ દરેક જગ્યાએ સરકારના પ્રતિનિધિ હોય. એમ સંતો એ પરમાત્માની સરકારના પ્રતિનિધિઓ છે. અને નરસિંહ મહેતા એમ કહીને ગયા છે પરમાત્માએ, કારણ કે બોલે બીજો નથી અને પરમેશ્વર છે પોતે. નરસિંહ મહેતા દ્વારા પરમાત્માએ એમ કહ્યું છે કે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ફટાફટ પતાઈ દો કે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. પછી એમણે બહુ સરસ કર્યું કે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હું અહર્નિશ એને ગાઉં. કદાચ તમને એમ લાગતું હોય કે પરમાત્માના ગુણ આપણે કહીએ છીએ, ના. જ્યારે તમે ગુરુના ગુણ ગાતા હોય ને એટલે પરમાત્માએ સાંભળવા દે. તુલસીદાસનો આપણી સામે દાખલો છે કે તુલસીદાસ કથા કરે, રામ કથા, એટલે હનુમાનજી અહીં બેસતા. પોતે પ્રગટ ના થાય પણ અહીં બેસે એમની રામ કથા સાંભળે. પરમાત્માનું એવું કેવું થાય છે નરસિંહ મહેતા દ્વારા કે જ્યારે ગુરુના ગુણ ગવાતા હોય ત્યારે પરમાત્માની ત્યાં 100% હાજરી હોય. એ વાત અલગ છે કે હું તમે ઓળખી શકતા કે નજર, એ પારખું નજર કેળવવી પડે. અને પારખું નજરમાં બીજું કઈ નથી, આંખોમાં પ્રેમ સિવાયની બધી વસ્તુઓ કાઢી નાખો. આંખોમાંથી પ્રેમ સિવાય બધું કાઢી નાખો, તમને તરત જ પ્રગટ દેખાશે. સાધના કરે સિદ્ધિ મળે, સાધના કરે સિદ્ધિ મળે, ભક્તિ કરે ભગવાન. સાધના કરવાથી શું પ્રાપ્ત થાય? સિદ્ધિ પ્રાપ્ત થાય. છોકરો ના આપણે ત્યાં ડખા બહુ છે, આપણે ત્યાં ડખા બહુ. ડખા કેવા? છોકરો 12 સાયન્સની પરીક્ષા આપતો હોય અને 12 કોમર્સની પરીક્ષા આપતો હોય, આખું વર્ષ વાંચે નહીં. જો આપણા ઉપર જ લઈએ, આપણે બીજા કોઈને નહીં કેવું. આપણા કોવિદાસ મંડળમાંથી બિચારો છોકરો કોમર્સની પરીક્ષા આપતો હોય કે સાયન્સની પરીક્ષા આપતો હોય, આખું વર્ષ બાપાએ કીધું હોય, માએ કીધું હોય કે બેટા વાંચ, બેટા વાંચ, પણ વાંચે નહીં. અને પછી જે તારે એક્ઝામ હોય ને તે ખોડીદાસ બાપાના ફોટા આગળ ઉભો થઈ જાય કે બાપા કેમિસ્ટ્રીનું પેપર સારું જવું જોઈએ, પણ ખોડીદાસ બાપાની કેમિસ્ટ્રીનું શું ખબર છે? આપણે પ્રાર્થના ક્યાં કરીએ કે બાપા કેમિસ્ટ્રીનું પેપર સારું જવું જોઈએ. ખોડીદાસ બાપા કે હું તો કહેવા આવ્યો તો, તારો બાપો બનીને કહેતો તો એ હું જ હતો, તારી માં બનીને તને કહેતો તો એ હું હતો, પણ ત્યારે મારું સાંભળ્યું એટલે અત્યારે હું નહીં સાંભળું. જાઓ પરીક્ષા આપવા. ડખા ત્યાં ઉભા થયા છે. સંતો શું કહે છે કે સાધના કરવાથી સિદ્ધિ મળે. તમે કોમર્સ નું ભણો તો એની અંદર ગ્રેજ્યુએટ થાવ, તમને ડિગ્રી મળી જાય. તમે સાયન્સ નું ભણો એની અંદર આ જાઓ તો ડિગ્રી મળી જાય. સાધના કરવાથી સિદ્ધિ મળે, ભક્તિ કરવાથી ભગવાન, ભેદ ટળવાથી બ્રહ્મણા ટળે. ભેદ મળી જાય ને તમને. આ સંતોની વાણી આપણે હંમેશથી કહીએ છીએ. શેના માટે? ભેદને પ્રાપ્ત કરવા માટે. આપણે શું પ્રાપ્ત કરવાનું છે? ભેદ. બાપુ કેવું ગાય છે કે મને ગાતા આવડે છે કે નહીં આવડતું એ તમારે જોવાનું. તમારે એ જોવાનું છે કે બાપુ કે હું જે વાણી કહીએ છીએ એનો શબ્દ શું કહેવા માંગે છે. કારણ કે જો ગાવાની કામ થતું હોય તો એમ જ જવાની કેસેટ ના લગાડી દઈએ, આપણે રાખો. પણ એમ નહીં, શબ્દની કિંમત છે. આજે સંતોના મોઢામાંથી મોતી નીકળે છે ને એની કિંમત છે કે ભેદ મળવાથી બ્રહ્મણા ટળે અને ગુરુનો ગોવિંદ જાણે. ક્યારે મળે બ્રહ્મણા? ક્યારે ટળે? કે બાપુ જેવા આ સંતો બેઠા ને બધા એવા કોઈ મહાપુરુષ માલવી મળી જાય ત્યારે મારીને તમારી બ્રહ્મણા ઉઠડી જાય. એટલે
નર્તકીને બતાવી કે જુઓ આને કમાઈ છે બહુ સારું, પણ એકે રૂપિયો પરમાર્થમાં વાપરતી નથી, એટલે અહીંયા બધું છે પણ ત્યાં એની જોડે કઈ નહીં હોય. બીજો મારા તમારા જેવો હો કમાતો તો 10 વાપરતો હતો, કે આની પાસે ભલે અહીંયા નથી પણ આ 10% વાપરે છે ને, એટલે ત્યાં તો 100% હશે. અહીંયા ભલે નથી પણ ત્યાં હશે. ત્રીજો લાવો કે અહીંયા નથી ત્યાંય નથી, તો ભિખારી લઈને આવ્યા. અમે હમણાં શિવરાત્રીમાં ગયા, એ ભાઈ હમણાં હાલત નીકળ્યા. અમે શિવરાત્રી બાપુ નીકળ્યા ને એટલે ભવનાથના મંદિરની આગળ આમ 10-12 ભિખારીઓ ભીખ માંગવા બેઠેલા. એટલે પેલા ભાઈ મને કહે કે બાપુ ઉપદેશ છે, તમારે ઘણી આટલું બધું જાણ્યું ને. મેં કીધું અહીંયા આપણો ઉપદેશ કામ કરશે? નાના કે બાપુ થોડું ચેતવી લઉં. કીધું ચેતવ. એટલે શું થયું, પેલો જઈને કહેવા માંડ્યો કે બહેનો તમારે શું ખાવું છે કે, કારણ કે શિવરાત્રીના મહિનામાં નક્ષત્રો બહુ ચાલે, અને નક્ષત્રો એટલે સામાન્ય નહીં. તમને શીરો, દાળ, ભાત, પૂરી, ખમણ, ભજીયા, પેલા લાઈ ઢોકળા જે ખાવું હોય કે બહેનો તમારે શું ખાવું અમને કહો, તમને જે ખાવું હોય ને ક્યાં લઈ જાઉં તમને એ ખવડાવું. પેલી બહેનો આમ જોયું, પેલા ભાઈને કે ભાઈ તમે તમારું કામ કરો, અમને અમારું કરવા દો. કારણ કે એમનું લક્ષ્ય ખાવામાં હતું કે ભીખ માગીને જ જેને ખાવું છે. ભગવાન પ્રસન્ન થયા. જોજો શું થયું, ભગવાન પ્રસન્ન થયા કોની ઉપર? ભિખારી ઉપર. ભગવાન પ્રસન્ન થયા ભિખારી ઉપર કે માગ માગ માગે આમ કે જો હું તમે ક્યાં ઉભા છીએ. બાપુ હમણાં વાત કરી ને કે ગુરુની પાસે શું મગાય. ભગવાન પ્રસન્ન થયા કે માગ 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 એ આલુ. પેલો કે બાપુ આ વાટકો તૂટી ગયો નવો લઈ આલો. આપણને માગતા આવડતું એમ ના માગે તમારું ભિખારી પણ મટાડી દો. માગ્યું આ વાટકો. અમારા બાપુ એવા ગુરુ મહારાજ દાડો બહુ મોજ માં. એટલે એક ભાઈને પૂછ્યું કે બોલ બેટા શું જોઈએ? પ્રભાતનો પોર 4 વાગેલા અને બરાબર ધૂનાય આમ મોજ આવે કે બોલ હું જોઈએ? કે બાપુ આ કમરમાં બહુ દુખાય છે. એટલું મટાડે. આપણને માગતા માગ્યું તો સંતોએ માગ્યું કે આ ભિખારી છે, વૃત્તિ જ નથી પરમાર્થની. એટલે એની પાસે અહીંયા કઈ નથી અને ત્યાંય કઈ નહીં હોય. અને ચોથો એકો ગુરુનો ચેલો છે. કારણ કે ગુરુની કૃપાથી એને દરેક વસ્તુ પ્રાપ્ત થઈ છે, અને જે વસ્તુ એને પ્રાપ્ત થઈ છે ને એ વેચી રહ્યો છે. જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ શું કરી રહ્યો છે? વેચી રહ્યો છે. એટલે એની પાસે અહીંયા બધું છે ને. એટલે મારે તમારે કોને શું બનવાનું છે? ગુરુના ચેલા. બાકી સાહેબ સંતોએ કહ્યું છે આ ધવલજી કે આમ તેમ ફેરા મારે આ સાહેબ નહીં આવે. સંતો શું કહે છે બરાબર સમજો. तो बाना मेरा बाप है अनत्रिकम तारणहार. के बाना मेरा बाप है अनत्रिकम तारणहार. के मैं अब दूजन वया थड़ू ए दादा लगी तो रे ए नाई धोई ने जो ने करे अपना. Hello. नाई धोई ने जो ने करे अपना. ए तारो मायला नो मेलो नहीं जावे. नाई धोई ने जो
ઉઠીને નાવા જાવે નિત ઉઠીને નાવા જાવે નટવાહો કર નાચ નચાવે નટવાહો કર નાચ નચાવે ત્યાં સાહેબ મારો નહીં આવે ત્યાં સાહેબ મારો આવે ત્યાં સાહેબ મારો સંતોએ આમ ચોટ મારી દીધી કે નાઈ ધોઈને કર સ્નાના નાઈ ધોઈને કર સ્નાના પણ જ્યાં સુધી માયલાનો મેલ નહીં જાવ સંતોએ આપણે ના કહ્યું કે બગલો હોય ભલે ધોળો હોય પણ મનમાં કપટ હોય એને ભક્તિ કોઈ દાડો લાગે અને સાહેબ બાપા હમણાં બહુ સરસ વાત કરી સંતો તો સાંભળવાના હોય કર્મ અને ધર્મ ની ગુરુના વચનની વાત હાલ ના કરી કે વચન સંભાળીને જાણીતા જાગજો અને વચન ચૂક્યા 84 માં જાય અને ત્યાં હું કહી દઉં કે શ્રીફળ ના ધજા જાડેજા નહીં ચડે આ તો નુગરા હોવાના પ્રમાણે છે કે આ વચન આપીને ફરી જવું એ સુગરાના કામ પણ ગુરુ વચનનો ભરોસો ગુરુ વચનનો ભરોસો કે માયલાનો મેલ તારો નહીં જાવ અને ધ્યાન વિનાનો ધૂન મચાવ પણ ત્યાં સાહેબ મારો ત્યાં સાહેબ ના આવે આ હિંસાગર આપણે સાહેબ કહીએ છીએ ઉગમેશ્વર સાહેબ કહેવાય છે આપણી તો સાહેબની પરંપરા છે આપણી તો સાહેબની પરંપરા અને અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે આ છાપ ઉપર બીજી છાપ ના લાગે ભાણ સાહેબે ગાયું ખીમ સાહેબે એમ ગાયું કે મને ભેટ્યા સદગુરુ ભાણા અને દિયા મને મોર છાપ પરવાના મોર છાપ પરવાનાની વાત કરી કે આ છાપ ઉપર બીજી છાપ ના લાગે એટલે બાપુએ કીધું ને કે લોકો રવિભાણ સંપ્રદાયનું નામ સાંભળે તરત જ એમનું મસ્તક નમી જાય કારણ કે કોઈ આપણને નમતું એના બહાનાના નમ છે સાહેબ સંપ્રદાયની આ તો બધી વાતો છે અને સંતોએ કીધું કે સાહેબ સભી કા બાપ બેટા કિસી કા નહીં આપણે તો પણ એમાં ગર્વ કરીએ અહમ ન પોષીએ કોઈ બિચારો સંતની વાત કરતો હોય ને તારી વાત ના ચાલે કારણ કે સાહેબ સભી કા બાપ કે અમારી વાતની ઉપર બીજી વાત એમ નહીં સંતોએ તો ભેદ બતાવ્યો કે સાહેબ સભી કા બાપ કે જેણે પદને પ્રાપ્ત કર્યું છે પછી એને બીજું કશું પ્રાપ્ત કરવાનું રહેતું साहेब सभी का बाप बेटा किसी का नहीं પણ જો બેટા હો કે અવતર પછી એને સાહેબ કહેવાય બાપે વાત કરી ને તો ગુરુ બદલાય કારણ કે ગમે ત્યાં જાઓ વાત ફરવાની પણ જે વાત નિજ નામની મારા ગુરુએ તમારા ગુરુએ નિજ ઘટમાં બતાવી એ નિજ ધ્યાનથી પ્રાપ્ત કરવાની છે બધાની આગળ શું લાગ્યું નીચ લાગ્યું પોતાનું પોતે સંભાળવાનું છે પણ આપણે દ્રષ્ટિ ફેરવી આપણું નહીં જોતા બાજુવાળાનું જોઈએ ઘરવાળો ઊંઘતો નતો ઘરવાળીએ પૂછ્યું કે કેમ ઊંઘતા નહીં કે કાલ સવારે સામેવાળાને 5000 રૂપિયા આલવાના ઉધાર લીધેલા આટલી જ વાત કે મારી જોડે રૂપિયો નથી સવારમાં આલે જમનો કે ઉભા રહો બારી ખોલી સામેવાળા ભાઈને જગાડે રાતના 2 વાગે એ ભાઈ ઉઠો કે પેલા ભાઈ ઉઠ્યા કે શું હતું બેન કે કાલે મારા ઘરવાળા તમને 5000 આપવાના છે કે હા કે કાલનો વાયદો કર્યો છે કે હા જાઓ નહીં મળે ખાઈ કરી લેજો કે એટલે ઘરવાળા કે તમે ઊંઘો વેજ આપશે કે તમારે જાગવાની જરૂર એ જ આપશે સાહેબ સંતોની વાતો આવી નથી સંતો તો ચીન માર્યા કે ધ્યાન વગરનો ધૂન મચાવ શેનું ધ્યાન ગુરુ વચનનું ધ્યાન શેનો ભરોસો ગુરુ વચનનો ભરોસો અને ગુરુ વચને ધર્મ હાલે આ સંતોએ કીધું ને આ ધર્મ બીજા કશા ઉપર ચાલતો ગુરુ વચન ઉપર ધર્મ હાલે છે હમણાં બાદ મને બહુ સરસ વાત કરી
અને હું તો 4 વખત સાક્ષી બન્યો. અસલ ગામની અંદર ભરત બાપાએ વગડાની અંદર આખું જંગલમાં મંગલ ઉભું કર્યું. પણ આધાર શેનો લીધો કે ગુરુ વચન. શેનો આધાર? આ પ્રગટ પ્રમાણ. હું આગળની વાતો કરતો. આ પ્રગટ પ્રમાણ જોજો બધા તમને જાય અસલ ગામમાં તમને દેખાશે. પહેલા મહિને ગયા ત્યારે ખેતર હતું, બીજા મહિને ગયા ત્યારે કોટ થયો, ત્રીજા મહિને ગયા એટલે પાયા ઉભા થયા, અને હમણાં જઈને આવ્યો તો બધા ધાબી પડી ગયું હશે. આ ગુરુ વચનનો આધાર. એક જ નામ આધાર, એની કદી ના જગમાં. જેને એક નામ આધાર, એક ગુરુની પાસે એક ચેલો જઈને ઉભો રહ્યો કે બાપુ કે શું, જોજો ગુરુ હોય ત્યાં ધર્મ આવ, કે બાપુ કે શું, કે ધંધો બરાબર ચાલતો નથી, કે શું થાય છે કે જેવો ધંધો ચાલુ કરું છું એટલે બરાબર આમ સફળ થવાનો હોય ને ત્યારે કઈક નું કઈક વિઘન આવી જાય. બાપુ કે એમ કેટલા ધંધા બદલ્યા? કે બાપુ 25 ધંધા બદલી નાખ્યા. કે હવે નવો ધંધો તારે કરવો હોય ચાલુ તો કેટલી મૂડી જોઈએ? જે તે સમયની વાત છે કે બાપુ 100 રૂપિયા હોય મારી પાસે, ત્યારે રૂપિયો એક ગાળાના પેડા જેટલો હતો. કે બાપુ 100 રૂપિયા હોય ને કે તો 100 રૂપિયામાં નવો ધંધો ચાલુ થાય. બાપુ કે એક કામ કર, કે શું? ઘેર જા અને માળિયા ને ઘર ને બધું ખંચે અને એમાંથી ઝાડ અને માટી નીકળે ને એ વેચવા જશે કે બજારમાં. ગુરુએ શું કહ્યું કે જૈન ઘર ખંચે એમાંથી ઝાડા નીકળતા બાવા પડ્યા હોય ને એ ઝાડી ઝાંખરા ને બધું નીકળે ને કે એ બજારમાં વેચવા જશે, અને એ બજારમાં વેચીશ ને એટલે તને 100 રૂપિયા મળશે. તને કેટલા મળશે? 100 રૂપિયા મળશે. આપણને ગુરુએ કીધું હોય તો આપણે ત્યારે તો કશું ના બોલીએ, બહાર આવીએ તો બાપુનું નક્કી ફરી આપણને કોઈ ક્યાંક ગુરુ મહારાજ તો કાલ જઈને ધૂળ વેચવા જશે. પણ પેલાનો ગુરુ વચનનો ભરોસો, એના ગુરુ વચનનો ભરોસો. બીજા દાડે માર્યું, ઝાપટ્યું, ઘર આખું સાફ કર્યું, અને જેટલો કચરો નીકળ્યો ને એ તબડકામાં ભરીને માથે તબડકું ઉપાડી અને બજારની વચ્ચે નીકળ્યો કે લેજો કોઈ ધૂળ ન ઢેફા, લેજો કોઈ ધૂળ ન ઢેફા. લોકો હસવા માંડ્યા કે કાલ ભાઈ બરાબર હતો, કે આજ ખબર નહીં હું થયું, કાલ બરાબર હતો, કે આજ ખબર નહીં હું થયું. આનું સાહેબ આખા બજારમાં ઘરની ધૂળ લોકો બહાર કાઢે, કોકના ઘરની ધૂળ લે. આપણે તો સોસાયટીમાં રહીએ ને, તમારા ઘરનો કચરો કોકના ઘરે આગળ નાખજો. જો એક બેન હતા ને, બેન એને જોવા ગયા, એક બેન ને જોવા ગયા, અને બેન ને જોવા ગયા ને એટલે બેન ને કે બોલો રામાયણ તમને જ્ઞાન કરું. રામાયણ ની એક ચોપાઈઓ આમ ગઈને બતાવી અર્થ સાથે. બધા જોવા વાળા ખુશ થઈ ગયા કે સંસ્કારી બની શકે. હો કે બેટા રામાયણ વિશે આટલું બધું જાણો છો અને મહાભારત વિશે કઈ જાણો કે તમારા ઘેર આવી તારે કરે ઘેર. એ તો તમારા ઘેર હાર કે એની જરૂર. એટલે સંતોએ વાત કરી, પેલો ધૂળ ને ડોફા લેવા નીકળ્યો વેચવા, કોઈએ લીધું નહીં. પણ એક વાણીઓ બેઠેલો, વાણિયાએ વિચાર કર્યો કે હું નવીન કંઈક વેચવા આવ્યો લાગે છે. સાહેબ મારી બુદ્ધિ તમારી જ્યાં વિરામ પામે છે ને ત્યાં વાણિયાની બુદ્ધિ ચાલુ થાય. આપણે શેરડીનો હાટો ને, શેરડીનો હાટો એની કિંમત શું? 10 રૂપિયાનો હાટો આવો અત્યારે મોંઘવારી પ્રમાણે કરીએ તો. આમ તો જથ્થાબંધ મળો તો 5 રૂપિયાનો એક થાય. અમારા સાહેબાગમાં શું કરે? આખો હાટો લે બાપા, પછી હાટાના આટલા કટકા કરે, આટલા કટકા કરે, પછી એટલા કટકામાંથી એની છાલ કાઢી નાખે, એની છાલ કાઢી પછી એના 4 કટકા કરે, અને 4 કટકા 10 રૂપિયા વેચે. આખો શેરડીનો હાટો 10 રૂપિયાનો, પણ એ મહેનત કરી અને આટલો કટકો 10 રૂપિયામાં વેચે એટલે 10 રૂપિયાનો હાટો 100 રૂપિયામાં વેચાય. બુદ્ધિ કોના બાપની? પણ મહેનત કરવી પડે ને. એટલે વાણીએ વિચાર કર્યો કે હારું બધા બધું વેચે છે, પણ આજ સુધી કોઈને ધૂળ ને ઢેફા વેચતો જોયો? બોલાવા તો દે, જોવા તો દે કે કેમનું છે આ બધો ખેલ. કે ભાઈ અહીંયા કે બેસ બેસ, હું વેચવા નીકળ્યો કે બાપુ ધૂળ ના ઢેફા કે
એ તો બરાબર તું બૂમો પાડતો તો મેં સાંભળી, પણ આ વેચવાનું કોણે શીખ્યું કે મારા ગુરુએ? વાણિયાએ મનમાં વિચાર કર્યો કે ગુરુ કોણ? એટલે ગુરુનું નામ દીધું, એટલે બાપુનું નામ તો સાંભળ્યું છે, પણ એમણે કીધું હોય એટલે વાતમાં કંઈક તથ્ય. શું વાત હતી? એટલે વાત કરી કે મારા આ રીતે પ્રોબ્લેમ હતો, મેં બાપુને વાત કરી. બાપુએ મને કીધું કે તારા ધૂળના ઢેફા વેચવાના. કે બધું આખા બજારમાં કોઈ લેનાર તો મળ્યું નહીં, કે ભલે ના મળ્યું, પણ ગુરુએ કીધું છે ને એટલે વેચાશે તો. શું કિંમત રાખી? એમ તો ગ્રામના ભાવે આલું છું, પણ આ બધું લેવું હોય તો 100 રૂપિયા. આમ તો ગ્રામના ભાવે આલું છું, પણ આ બધું લેવું હોય તો 100 રૂપિયા. સાહેબ ફળ દેશે કે 100 રૂપિયા આલ્યા. એટલે 100 રૂપિયા અને ધૂળ ને બધું મૂકી દે ગરમ. તબારકું ગરમ મુકાયું, 100 રૂપિયા પેલું નીકળી ગયું. વાત અહીંથી શરૂ થઈ. જેવું તબારકું ઘરમાં મુકાયું એ વાણિયાની પત્ની અને દીકરો જોઈ ગયા, અને ઘરમાં બરાબર રાતે ઝઘડો હતો કે આપણે વાણિયા આપણે છેતરીએ નહીં, અને તમે ધૂળ ખરીદી અને એ 100 રૂપિયા આલી. કે મારો નિયમ છે કે કેવો કે કોઈ પણ વેપારી નીકળે અને એને મોણી ના થઈ હોય તો મારે મોણી કરાવો. પરમાત્માને સાક્ષી રાખીને મેં નિયમ લીધો છે, મારા નિયમમાંથી ફરાય નહીં. બરાબર ઝઘડો થયો, વાણિયો જમ્યા વગર હોઈ ગયો. બરાબર રાતના 2 વાગ્યા. વાણિયાભાઈ કે શું? કે છેલ્લા સીતારામ કે કેમ તમે? કે હું લક્ષ્મી હવે આજ તમારું ઘર છોડીને જઈ રહી છું. કે તમે મારું ઘર છોડી કે તમે મને ધૂળમાં કાઢી નાખ્યા છે. મારો સદુપયોગ કર્યો, તમે મને ધૂળમાં કાઢી. કે ધૂળના બદલામાં 100 રૂપિયા નાખી દીધા. હવે મારાથી રહેવાય? કે ભલે માં તમારે જવું હોય તો જઈ શકો છો, પણ કૃપા થાય તો બીજી ત્રીજી પીએ પાછા આવજો. લક્ષ્મીજી નીકળ્યા. પાછળ ને પાછળ એક ભાઈ ને એક બેન આયા કે વાણિયાભાઈ અમે રજા લઈએ. કે તમે? કે અમે યશ અને કીર્તિ. અમે શું છીએ? યશ અને કીર્તિ. કારણ કે લક્ષ્મી ગઈ એટલે હવે તમારો જશ કોઈ ગાવાનું, જશ નહીં ગાય તો કીર્તિ ચમની વધશે, એટલે અમે ભાઈ બહેને રજા લઈએ. કે ભલે બાપા બીજી ત્રીજી પેઢીએ દયા થાય પાછા આવજો. 3 ગયા, પછી આયા, પછી ફરીથી 2 બહેનો આવી કે તમે? કે અમે રિદ્ધિ સિદ્ધિ. લક્ષ્મી ગઈ, યશ કીર્તિ ગઈ, તો રિદ્ધિ સિદ્ધિ શું કરવા રે? અમે રજા માંગીએ, અમે રજા માંગીએ. બાપા તમે બીજી ત્રીજી પેઢીએ પધારજો. એ નીકળ્યા અને છેલ્લે એક ડોહો આવ્યો. ડોહો આવ્યો અને ડોહો આવીને ઉભો રહ્યો કે બાપા તમારે નીકળવું? કે ના, કે હું તો પલાઠી મારીને બેહવા આવ્યો. હું તો પલાઠી મારી બેહવા આવ્યો. કે આ બધા નીકળવા આવ્યા તમે બેહવા આવ્યા? કે ભાઈ હું અત્યાર સુધી ઉભો તો તારા ઘરમાં, હું અત્યાર સુધી તારા ઘરમાં ઉભો તો, પણ આ જ પલાઠી મારીને બેહવું છે. કે આ ડોહો બાબા તમે કોણ? કે હું ધર્મ. હું કોણ છું? હું ધર્મ છું. હું ધર્મ દરેકના ઘરમાં ઉભો રહું છું. ધર્મ દરેક ધર્મીના ઘરમાં તો ધર્મ હોય જ ને, પણ ઉભો રહું છું. મારો એક પગ ઘરની અંદર હોય અને બીજો ઘરની બહાર હોય. કારણ કે માણસ નાની નાની વાતમાં નેકી ચૂકી જાય, એટલે મારે ત્યાં ઊભી પૂછડીએ ભાગવું પડે. એટલે બધાના ઘરમાં ઉભો રહું છું, પણ આજ તું ધર્મનો વર્યો છે ને એટલે હું પલોઠી મારીને બેહવા આવ્યો. હવે હું આજ પલોઠી મારીને બેહું છું, અને પેલા 5 નીકળેલા ને એ 5 બહાર જઈને ઉભા રહેલા. કેવો ધર્મ આવો તો જોડે નીકળીએ, ભાડું બચે ને કે એક સાધન કરી નાખીએ. બધું એક સાધન બધા પહોંચી જઈશું. 5 વારે ડોકાચિયા કરો અંદર તો ધર્મ બાપા બહાર આવતા નથી. ધર્મ બાપા બહાર આવતા એટલે એક જણ કે યશ કે હું તને પૂછતો આવું કે બાપા આવું નહીં? કે ના. કે કેમ? કે આ ધર્મનો મને વર્યો છે, તમને બધાને ત્યાગ્યા છે, પણ મને વર્યો છે. મારું કાયમી રહેઠાણું એમ છે. એ પેલા 5 ગયેલા હતા ને એ મોની છોકરી કે ગાઈએ પાછા. આ ગુરુ વચનની તાકાત.
તમારું ગુરુવચન આ કામ કરે, પણ કોના માટે? જો ભરત બાબા કાલે એમ કહે ને કે મારા છોકરા માટે 2 માળનું મકાન બનાવું, તો ના પાર આવે. એક ઓજાડો પાર આવે, પણ પરમાર્થ માટે મારું પણ માંગુ નહીં. મેં अपने तन के काज पर परमार्थ के कारणे मन मांगता ना आवला. मंगन से मरना भला, मत मांगो कोई भीख, मंगन से मरना भला, वो मेरे सदगुरु की मागવું. સંતોએ પોતાના માટે કશું માંગ્યું? સંતોએ જે માંગ્યું એ પરમાર્થ માટે માંગ્યું. આ સંતો બાપાએ વાત કરી ને, સુરેન્દ્રનગર થી આયા. આપણે આયા હોય તો કે કરશન બાપા માફ કરજો, આ પ્રસાદ દીધો હમણાં આવ્યો છું 9 મહિનાથી, એટલે આપણાથી બેહા છે નહીં, અમારથી બાપાથી એવું કહેવાય? આ તો વેચ્યું છે સંતોએ, ત્યારે ઉપર બેઠા છે. આ બધું મફતમાં મળ્યું. એટલે તમે ગમે તેવું ધ્યાન ના લગાવો ગુરુ વચન ની અંદર, અને ધૂન મચાવો ને. અહીંયા 4 જણા નાચતા હોય ને, એ ધ્યાન લગાવીને નાચતા હોય, પણ એ 4 ને જોઈ બીજા તો જોડાય કે ભાઈ તું ચમ નાચે છે, ખબર નહીં આ નાચતા એટલે હું નાચા. ધ્યાન વગર નો ધૂન લગાવો ને, ક્યાં સાહેબ મારો નહીં આવે. સંતો આગળ શું કે વૈષ્ણવ થઈને વિવેક ન જાણે, વૈષ્ણવ થઈને વિવેક ન જાણે, મિત્રો બિન નાવા જાવે, નટવા હો કરે નાચ ન જાવે, નટવા હો કરે નાચ ન જાવે, ત્યાં સાહેબ મારો નહીં આવે, ત્યાં સાહેબ મારો નહીં આવે. જોગી રે હો કરે જટા વધારે, જોગી હો કરે નો ને જટા વધારે, કામ ક્રોધ ભાવ બોલાવે, કામ ક્રોધ ભાવ બોલાવે, બબૂતી ચોરી ગોને સંસાને બેસે, અને તોય સાહેબ મારો નહીં આવે, તોય સાહેબ મારો નહીં આવે, તોય સાહેબ મારો નહીં આવે. વૈષ્ણવ હોકર વિવેક ન જાણે. સાહેબ તમે ગુરુમુખી થાઓ ને એટલે બીજું કશું આવડે કે ના આવડે, તમારામાં વિવેક તો. અમને ઘણી જગ્યાએથી આમંત્રણો આવે બાપુને, મને ઘણી જગ્યાએ તો અમે ભાવ હારો હોય પણ તોય ના જઈએ, કારણ કે વિવેક ના હોય. સંતોનો તેડાવવાનો વિવેક તો હોવો જોઈએ તમારા. વિવેક ના હોય, અને વિવેકની વાત જયંતિ બાપાએ ગુરુ ગાદી ઉપરની વ્યાસપીઠ ઉપરથી ઘણી બાબતે વિવેક ઉપર બહુ આમ ઘા માર્યા છે કે તમારી પાસે વિવેક હોવો જોઈએ. વિવેક ક્યાં હોય? અત્યારે રાતના 1 વાગ્યો છે, તમને બધાને ખબર છે કે બધા બાપાઓ જમીન બેઠા છે, પણ તમે હાથ થાળ લઈને આવો કે બાપા આટલું તો ખાવું જ પડશે, બાપા અરે બાપા ખાઈને બેઠા, એના બાપા આટલો પ્રસાદ તો લેવો જ પડે. આ વિવેકહીન માણસ કહેવાય. તમારી પાસે વાતનો વિવેક હોવો જોઈએ. અને જ્યારે એ દ્રશ્યની કલ્પના કરો, જ્યારે ઉગારામ બાપાએ હીરસાગર બાપા પાસેથી બોધ લીધો છે, ત્યારે કેટલો વિવેક. સંતો તો ગુરુ ગુણ ગાયા કે ગુરુ કી મહિમા કહા બખાનો, મેં મતિ મંદ મૂર્ખ નહીં જાણું. ગુરુનો મહિમાને હું શું તમે શું ગાવાના છીએ કે ગુરુ કી મહિમા કહા બખાનું, મેં મૂર્ખ મંદી મંદ નહીં જાણું, મેં શત બુદ્ધિહીના, મેં મૂર્ખ શત બુદ્ધિહીના. કોણે ગાયું છે? ભીમ સાહેબે ગાયું. કોણે ગાયું? ભીમ સાહેબે. જ્યાં ત્રિકમ સાહેબ જેવા ગુરુ હતા, તોય એમણે શું કહ્યું કે મેં મૂર્ખ, હું કેવો છું? મૂર્ખો છું. શટ, 1 નંબરનો શટ છું કે, અને બુદ્ધિહીના, મારામાં બુદ્ધિ નામનું તત્વ
આપણે કોઈને મોં પર કહીએ તો આવું કોક બોધ લેવા આવે અને એને આપણે આવું કહીએ કે ભાઈ તારામાં આટલા અવગુણ છે, કેવી દશા થાય? પણ ભીમ સાહેબે કીધું કે મેં મૂરખ શઠ બુદ્ધિ હીના, કારણ કે જો ગુરુ કીના ને સોઈ કહદી. મેં આમાં મારું કશું ગાયું, જે ગુરુએ મને સમજાયું ને એ જ. મને ઘણા કે બાપુ તમે જ્યારે આવો તો તિકમ સાહેબ ની વાણી ગાઓ, જ્યારે આવો ત્યારે હિરસાગર બાપા ની વાણી ગાઓ, જ્યારે આવો ત્યારે બીજાની વાણી ગાઓ. આગળનું બધું ગા ગા કરો, તું તેલ જોતું એ લાય, તારું કાલથી ગાવા માંડું. તારા કુટુંબમાં કોઈ તારા બાપ દાદા જોત નહીં. એ ટ્રેવર તો હોવી જોઈએ ને. તમે ગઈએ અને ગુણ સંતોના ગુરુ ગુણ ના ગવાય, બીજા કોઈના ગુણ ગવાય? આ જીભ પરમાત્માએ સના આપી ગુણ ગાવા, કોના? ગુરુના. પણ આપણે પ્રશસ્તિમાં પડ્યા. અશોક બાબાએ વાત કરી હતી કે જગતમાં સાહિત્યની ખોટ, જગતમાં ઘણું સાહિત્ય છે પણ સાહિત્ય એ પ્રશસ્તિ માટે છે અને સત્સંગ એ ગુરુનો છે. આ પ્રશસ્તિ માટેની વાતો, એટલે કે વૈષ્ણવ હોકે. વૈષ્ણવ કોને કીધા? નરસિંહ મહેતાએ આખું પદ ગાયું કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન. આપણે 5000 કોકરો ઉસીના આલ્યા ને તો હજુ ન કીધું હોય કે પેલા જરૂર હતી મેં પહોંચાડ્યા કે મન અભિમાન ન આણ. એ વૈષ્ણવ હોકે વિવેક ન જાણ, નિત ઉઠીને ના અવાજ આવ, નટવા હોકર નાચ નચાવ. પણ ત્યાં સાહેબ મારો, ત્યાં સાહેબ નહીં આવે કે જોગી હોકર જટા વધાર અને કામ ક્રોધ બાબો બહુ લાવે. બાપુની જોડી ના જવાય, બચ્ચા ભસમ કર દૂંગા કીધું છે. બધું બાપુ આ તમે ભસમ કરો તો હારામાં હારું, અમારા દિવાસળીઓના ખર્ચા બચે. આ તમારાથી બધું ભસમ થઈ જતું હોય, ભસમ કર દૂંગા કે ભસમ. જોગી હોકર જટા સંતો કે આ તો બધી ફકીરી અધવજમાં લટકી છે. નાય દોરે ગુરુ નહીં મળે, અટલ ફકીરી અધવજ લટકી. નાય દોરે મને ગુરુ નહીં મળે, એજી અટલ ફકીરી અધવજ લટકી. એ જટા વધારે ગુરુ નહીં મળે, એ જટા વધારે ગુરુ નહીં મળે, અટલ ફકીરી અધવજ લટકી. એ જી જટા વધારો ઓલો વન કેરો વંદરો, અને જટા વધારો ઓલો વન કેરો વંદરો. એ પણ જય મહલ સખ્યો રે, એ અટલ ફકીરી અધવજ લટકી. અને દાઢી વધારે હરી નહીં મળે, હજુ દાઢી વધારે હરી નહીં મળે, અને દાઢી વધારે ઓલો વન કેરો રીછડો. અને એ પણ જય મહલ સખ્યો રે, અટલ ફકીરી અધવજ લટકી. અટલ ફકીરી જો નય અધવજ લટકી, અટલ ફકીરી જો નય અધવજ લટકી. અટલ ફકીરી જો આ અધવજ લટકી નો અર્થ શું થયો કે એનો ઉપરે માર્ગ નહીં અને નીચે માર્ગ નહીં, વચમાં લઈ રહ્યો. બે માંથી એકેનો થયો નહીં. અને જો સંત મને એક જણા કે બાપુ સંત બાબા સાધુ મને બાવા એમને ક્રોધ બહુ આવે. એવું કેમ? ભક્તિ એના માટે પકડી હોય કે ક્રોધ મટે એના માટે તો ભક્તિ પકડી હોય કે બાપુ ક્રોધ કરો તો કે બધા આઘા રહે ને. સાહેબ સંતોનું કામ આઘા રાખવાનું. સંતો તો સમાવવાની વાતો કરે,
સંતો આઘા રાખવાની વાત નથી કરતા, પણ ક્યાંય સાહેબ પહોંચતો નથી કે બહુ સરસ પદ છે. સંતો આગળ શું કે ભમર ગુફામાં જો ને સાથે જો ન ગોઠવ્યા, એ ભમર ગુફામાં સાથે ને ગોઠવ્યા, વીર વિદ્યારે બાબો બોલાવે, એ ભમર ગુફામાં સાથે ગોઠવ્યા, અને વીર વિદ્યારે કે બાપુ મેં ગુરુનો શબ્દ લઈ લીધો, હું ગુરુના પગમાં પડી ગયો, મેં સમર્પણ કરી દીધું. હવે ગુરુના શબ્દ સિવાય મને બીજું કઈ સંભળાતું. ગુરુ મહારાજને આનંદ થાય. અને વાત તો એને બહુ ખરી કરી છે, પણ હાથ પડે ને, હાથ પડી હોય ને એટલે પાછો ચાર રસ્તે કોક જોતું હોય ને ત્યાં ઝોપડામાં બેઠો, ત્યાં ચાર રસ્તે કોક જોતું હોય ને ત્યાં ઝોપડામાં બેઠો હોય, અને પછી કે બાપુ હું તો સમર્પણ થઈ ગયો છું. કે તો સંતો કહે છે કે ભમર ગુફા, આ સંતોની ભમર ગુફાની વાત નથી જ્યાં માની તમારી નજર ના પડે ચાર રસ્તે એ ખૂણામાં બેઠો હોય, કે સાધવ ગોટકા અને વીર ને વિદ્યા બાવા બહુ લાવે છે. એટલી બધી વિદ્યાઓ કે હું તો પેલી જાણું ને બધી ઘણી જાણું છું. બીજા સંતોને સાંભળવાના છે, એક જ બે લીટી કરી મારી વાતનો વિરામ આપો. એક પ્રસંગ લઈ લો કે ત્રિકમ સાહેબ અને એમના શિષ્ય લક્ષ્મી સાહેબ, બરાબર સાંભળજો કે આ બધી વિદ્યાઓ તો ગુરુની આગળ અકલી ચકલી ને જોજક ચકલી, આ ગુરુની વિદ્યાઓ આવી હોય. બરાબર લક્ષ્મી સાહેબ નું ભજન 12 ભૈરવનું, લક્ષ્મી સાહેબ નું ભજન 12 ભૈરવનું અને 12 ભૈરવની ઉપાસના કરેલી. બરાબર સાંભળજો, ત્રિકમ સાહેબ ની જગ્યા ચિત્રોડ, અને ચિત્રોડમાં ત્રિકમ સાહેબ પછી જે ગાદીએ બેઠા ને લક્ષ્મી સાહેબ એમની વાત કરું છું. ઇતિહાસ એમ કહે છે કે જયારે દુકાળ પડ્યો ને, જયારે દુકાળ, ત્યારે અનાજની ગુણો આકાશ માર્ગેથી ચિત્રોડમાં ઉતારી દીધી. જયારે છપ્પનિયો કાળ પડ્યો ત્યારે લક્ષ્મી સાહેબ ત્યાં ચિત્રોડની ગાદી ઉપર અને જગ્યામાં અનાજની જરૂર પડી ને એટલે આકાશ માર્ગેથી ગુણીઓ ઉતારી દીધેલી જગ્યાની અંદર. આવી તપો સાધના અને ગુરુ પ્રત્યે થોડો કભાવ જાગ્યો. ગુરુ પ્રત્યે શું જાગ્યું? થોડો કભાવ. કઈ વાતનો કભાવ? કે મેં જે આ પ્રાપ્ત કર્યું ને એ મારી સિદ્ધિના વડે પ્રાપ્ત કર્યું છે. ગુરુના વડે આ અહંકાર આવ્યો અને 12 ભૈરવનો કર્યા પ્રગટ. હવે આ સાધના કરી. હવે જૈન જે સાધના કરતા હોય આમ કુંડાળું માર્યું, પણ કુંડાળું કોના નામનું માર્યું? ગુરુના નામનું માર્યું. કુંડાળું કોના નામનું માર્યું? ગુરુના નામનું કુંડાળું માર્યું. અને કુંડાળાની વચ્ચે જઈને ઉભા રહ્યા અને આમ ના કયો આમ ફેંક્યો, જે એનો ધૂપ હતો એ આમ ધૂપ જેવો ફેંક્યો, ફ્રાક દઈને 12 ભૈરવ પ્રગટ થયા. ઉભા રહ્યા તો બોલો કે જાઓ અને ત્રિકમ સાહેબ ને પતાવી દો. ત્રિકમ સાહેબ ને હવે કે એમની ઉંમર થઈ, બાપુનો બહુ યાદ રહેતું નથી, હવે જાય તો મારો નંબર આવે ને. એ ત્રિકમ સાહેબ ને પતાવી દો. સાહેબ હવે પેલા તો વિદ્યાના બળે આધીન થયેલા હતા, તપોબળના જઈને ઉભા રહ્યા. ત્રિકમ સાહેબના શિષ્ય સિલદાસ અને સિલદાસ ત્રિકમ સાહેબના પગ દબાવવા, અને પગ દબાવવા આમ કરતા પણ ત્રિકમ સાહેબની નજર દરવાજાની બાજુ.
એટલે શિલદાસે પૂછ્યું કે બાપુ કઈ લગભગ 15 મિનિટથી તમે બહાર દરવાજા સામું જોઈ રહ્યા છો, કોકની રાહ જુઓ છો કે શિલદાસ નિવાસો જ નહીં કે બાપુ તમારો ચેલો અને તમે મને અભયપદ આપ્યું, મને ભિક્ષે નહીં હોય કે ત્રિકમ સાહેબે બૂમ પાડી કે આવો ભૈરવ દાદા આવો કે બન્યું કે ના બન્યું એની સાથે મને તમને લેવા દેવા, આ સાર શું કહે છે એ સમજજો. એટલે ભડકો છો ને ભૈરવ પ્રગટ થયા, ભડકો છો ને ભૈરવ પ્રગટ થયા કે બોલો કેમ આવવું થયું કે બાપુ બુરા ફસાયા કે શું કે લક્ષ્મી સાહેબે તમને જ પતાવવા મોકલ્યા છે કે પતાવવા મોકલ્યા હોય તો પતાવો. શું પતાવો? ગુરુને પગે લાગીને પાછા વળી ગયા. અને પછી શું બન્યું એ સમજો. અને ભડકો ત્યાં થયો લક્ષ્મી સાહેબના ત્યાં, અને કાળજાળ ને વિકરાળ રૂપમાં ભૈરવ પ્રગટ થયા. પેલા એ કીધું કે કેમ પતાઈને આયા કે લક્ષ્મી તને પતાવવા આયા છીએ, પણ તું બચી ગયો કે કેમ કે ગુરુ નામના કુંડાળામાં ઉભો છે કે સેવો ઉભો છે તું કે ગુરુ નામના કુંડાળામાં ઉભો છે અને તારા ગુરુ તને બચાવી રહ્યા છે કે આ કુંડાળું કાઢ પછી જો તારી શું દશા થાય છે. સાહેબ ગુરુની વિદ્યા આગળ આ બધી વિદ્યાઓ પાણી પડે, પણ એ ભરોસો એ તમારી પાસે હોવો જોઈએ. પણ હું તમે ગુરુને એમાં તોલવા નીકળ્યા. સંતોએ કીધું આ મનન તમને લાગુ પડે છે. છેલ્લી મીઠી કે ધનમાલ નો કરે જો ના ઢગલો, ધનરે માલ નો કરે જો ના ઢગલો, અંતરે કામ તારા નહીં આવે. ધન માલ નો કરે જો ના ઢગલો, અંતરે કામ તારા નહીં આવે. કર્મણ કહે ગુરુ મોરાર ચરણે, ગાવે કર્મણ જોને મોરાર ચરણે, અને ગરી કરે થઈ ગુરુ ગુણ ગાવે. ગરીબ થયો ગુરુ ગુણ ગાવે, ગરીબ થયો ગુરુ ગુણ ગાવે. ઓ એક ભમતો એક બહાલો દોગિયા આયો. બોલો સદગુરુ